શ્રી ગણેશાય નમઃ. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસત્યે એની જે પાપ હારેણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યે પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નરકમાં જવું ન પડે, એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? પુલસત્યજી બોલ્યા, મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યએ સ્નાનાદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રી હરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતાં કરતાં કોળું, નાળિયેર અથવા બીજોરાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય છે. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ઘ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉબરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મ્ય મેં નારદજીને કહ્યું હતું, કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે, કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એણે દેખાય જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે તે મને દાનમાં આપેલ એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવવું? મેં એને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ કરી રાખજો અને કહેજો કે પેલા ષટતિલા એકાદશીનું મહાત્મ્ય મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉગાડો અને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો.
દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવાવાળી ષટતિલા એકાદશી છે. ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રતધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. મિત્રો, આપને આ કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.